હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સૌરભ ગોયલ છે. આપણે આની પહેલા લેક્ચરમાં જોયું ફંક્શન વિશે. ફંક્શનનું ઇન્ટ્રોડક્શન જોતા હતા, એની હિસ્ટ્રી જોતા હતા, ક્યાંથી ફંક્શન ચાલુ થયું, કયા વર્ષમાં ફંક્શનનું સ્ટાર્ટ સૌથી પહેલા યુઝ થયું, એના વિશે જોતા હતા અને થોડું એનું બેઝિક જોતા હતા. બરાબર મિત્રો, આજથી આપણે ચાલુ કરીએ ડેફિનેશન ઓફ ફંક્શન. ફંક્શનની ડેફિનેશન શું છે એનો વિશે આપણે જાણીએ. તો ચાલુ કરીએ મિત્રો. ટોપિક છે આપણો ડેફિનેશન ઓફ ફંક્શન. બરાબર મિત્રો, ફંક્શન નો અર્થ લેટિન ભાષામાં થાય છે ઓપરેશન. બરાબર મિત્રો, લેટિન ભાષામાં એનો અર્થ થાય છે ઓપરેશન. હવે એની ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન શું કહે છે? ફંક્શન કેન બી ડિફાઇન્ડ એઝ relation between two terms. શું કહે છે? આટલું મીનિંગ શું થયું કે it is a relation function is a relation between two terms. બે ટર્મ વચ્ચેનું જે રિલેશન છે એને ફંક્શન કહેવાય છે, which is called variable. કયા ટર્મ? જે વેરિયેબલ છે. આપણે એની પહેલાના લેક્ચરમાં મિત્રો જોઈ ચૂક્યા છે x અને y. x અને y શું હતું મિત્રો? વેરિયેબલ હતા. બરાબર મિત્રો, કેમ વેરિયેબલ હતા એની પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું કે એક્સિસ ઉપર તમે જેમ જેમ પોઈન્ટ ચેન્જ કરશો એમ એની વેલ્યુ ચેન્જ થશે, એટલે વેરિયેબલ ગણાય છે. બરાબર મિત્રો, તો આ હતું સિમ્પલ લેંગ્વેજમાં આપણા જેવા ગરીબ માણસો માટેની ડેફિનેશન હતી. હવે મેથેમેટિક્સમાં ફંક્શનની ડેફિનેશન શું છે એ આપણે જોઈએ. બરાબર મિત્રો, તો લેટ ફંક્શનની ડેફિનેશન ચાલુ કરીએ. તો લેટ a and b શું કર્યું છે આપણે કે a અને b છે be two non empty set. શું કહે છે? a અને b બે non empty set છે if every elements of set a is related to unique element of set b. such a relation is called function from set a to set b. રાજા મિત્રો, આટલું શું કહેવા માંગે છે? પહેલું તો નોન એમ્પ્ટી સેટ્સ તો આપણે જોઈ ચૂક્યા છે મિત્રો. કોઈ પણ સેટમાં કોઈ પણ વેલ્યુ ના હોય તો એને શું કહેવાય? એમ્પ્ટી સેટ કહેવાય. પણ આપણામાં શું છે? નોન એમ્પ્ટી, એટલે એની અંદર કોઈ એલિમેન્ટ્સ હશે. સમજો કે 1 છે. બરાબર મિત્રો, સાની અંદર a અને b બંનેની અંદર કોઈ એક મિનિમમ એક એલિમેન્ટ હશે. સમજો બંનેમાં 1 1 છે. is related to કોની જોડે રિલેટ કરે? 1 a b ની જોડે રિલેટ કરે છે. બરાબર મિત્રો, તો આટલી ડેફિનેશન શું થઈ કે let a and b be two non empty set if every element of set a is related to unique element of set b. such a relation is called function from set a to set b. શું કહેવામાં આવે છે? સમજો મિત્રો, આ સમજો સેટ a છે. બરાબર મિત્રો, આની અંદર 1 2 3 4 આપેલું છે, એની બાજુમાં b છે, આની અંદર આપેલું છે 1 2 3 4 5. બરાબર મિત્રો, આ બંને કનેક્ટેડ છે ફંક્શન થી. ફંક્શન કહી શકો, આને તમે કરસ્પોન્ડન્સ કહી શકો અને રિલેશન પણ કહી શકો. આ બંને સાનાથી કનેક્ટેડ છે? રિલેશન થી, કરસ્પોન્ડ થી, એનાથી કનેક્ટેડ છે. તો ફંક્શન શું આપેલું છે? એક્ઝામ્પલ તરીકે લઈએ કે અહીંયા ફંક્શન આપેલું છે f of x શું આપેલું છે? પણ x આપેલું છે. બરાબર મિત્રો, આપણને f of x આપેલું છે તો હું જ્યારે x ની વેલ્યુ 1 મૂકીશ તો શું આન્સર મળશે? 1 મળશે. તો આની જોડે કનેક્ટેડ થઈ ગયું. એવી રીતે જ્યારે x ની વેલ્યુ 2 મૂકીશ તો શું થશે? આની જોડે કનેક્ટેડ થઈ ગયું. 3 મૂકીશ તો 3 જોડે કનેક્ટેડ, 4 મૂકીશ તો 4 જોડે. તો શું થયું કે સેટ a છે એના જે એલિમેન્ટ છે એ યુનિકલી કનેક્ટેડ છે સેટ b ના એલિમેન્ટ જોડે. તો આની ડેફિનેશન થઈ ગઈ. તો આ બંનેનું જે રિલેશન થયું સેટ અને સેટ b નું જે રિલેશન આવ્યું એને કહેવાય છે ફંક્શન. બરાબર મિત્રો, તો આ સિમ્પલ ડેફિનેશન હતી ફંક્શન
ફંક્શન ની શું છે ફંક્શન ફ્રોમ ધી સેટ A to set B is denoted by symbol કયા સિમ્બોલ વડે ફંક્શન ડિનોટ કરે છે તો ફંક્શન f from A to B આને કેવી રીતે રીડ કરાશે આને રીડ કેવી રીતે કરાવશો મિત્રો ફંક્શન f from A to B બરાબર મિત્રો તો સિમ્બોલ કેવી રીતે છે કે f ફંક્શન f from A to B આ રીતે એને રીડ કરાશે એના પછી બીજી પણ એક આની ડેફિનેશન છે ફંક્શન ની કે let a and b be two non empty sets આપણે ફ્રેન્ડ જોઈ ચૂક્યા છે non empty set means કઈ પણ એની પાસે મિનિમમ એક એલિમેન્ટ હશે એવા સેટ ને કહેવાય છે non empty set empty set કોને કહેવાય છે જેની અંદર કોઈ પણ એલિમેન્ટ ના હોય એને empty set કહેવાય મિત્રો બરાબર મિત્રો તો શું જોવાનું છે let a and b be two non empty sets a and b કેવા છે two non empty sets છે a subset of a Cartesian product a and b is called function a subset of a Cartesian product a and b is called function આમાં સમજવા જેવું કઈ નહીં મિત્રો સિમ્પલ છે પહેલા શું કીધું a and b non empty set છે a a subset of Cartesian product Cartesian product નું જે subset છે a and b is called function આ બંનેના Cartesian product ના subset ને શું કહેવાય છે ફંક્શન કહેવાય આપણે જોયું છે મિત્રો આવું જે સિમ્બોલ આવે એને કહેવાય છે subset Cartesian product નું પ્રોડક્ટ કેવી રીતે સમજો એ આપેલું છે એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ a ની અંદર રેડ આપેલું છે બ્લુ આપેલું છે b ની અંદર b c s આપેલું છે બરાબર મિત્રો તો શું થશે એનું મલ્ટીપ્લિકેશન થશે રેડ b રેડ c રેડ s બ્લુ b બ્લુ c અને બ્લુ s તો આ જે પ્રોડક્ટ કાર્ટેશિયન ની પ્રોડક્ટ એટલે ક્રોસ પ્રોડક્ટ જે થાય છે એને કહેવાય છે ફંક્શન બરાબર મિત્રો તો આની ડેફિનેશન છે આનામાં વધારે આપણે ડિટેલમાં જવાનું નથી આ એક સમજૂતી માત્ર છે જો તમને આમાં કન્ફ્યુઝન થતું હોય તો તમે આટલું પણ સમજી જશો મિત્રો તો થઈ જશે કે ફંક્શન કેન બી ડિફાઇન્ડ એઝ રિલેશન બિટવીન ટુ ટર્મ્સ which is called variable બે વેરિયેબલ વચ્ચેનું જે રિલેશન છે એને ફંક્શન કહેવાય એટલું આપણે સમજી ગયા બહુ થઈ ગયું લેટિનમાં શું કહેવાય તો ઓપરેશન કહેવાય છે ફંક્શનને બરાબર મિત્રો તો હવે આના પછીનું આપણે ચાલુ કરીએ એના ટર્મિનોલોજી શું ફંક્શનની અંદર ટર્મિનોલોજી આવે છે તો ચાલુ કરીએ ટર્મિનોલોજી માટે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા બે એક્ઝામ્પલથી આપણે સમજીએ ફંક્શન વિશે તો આપણે સિમ્પલી વધારે સમજી શકીશું કેમ કે મિત્રો મેથેમેટિક્સની લેંગ્વેજમાં સમજવું અને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજવું થોડું ડિફિકલ્ટ હોય છે તો આપણે સિમ્પલ લેંગ્વેજ થ્રુ મેથેમેટિક્સની લેંગ્વેજમાં સમજીએ તો ઈઝી રહેશે આપણા માટે તો આપણે સમજીએ પહેલું એક્ઝામ્પલ છે મિત્રો ટ્રી છે આ સન છે અને એનો શેડો છે જો મિત્રો તમે જોશો તો આ જે શેડો છે હવે હું એવું કહીશ કે એની લેન્થ શાના પર ડિપેન્ડ થશે લેન્થ ઓફ શેડો શાના ઉપર ડિપેન્ડ થશે તો બે ફેક્ટર લાગશે એને પહેલું ફેક્ટર સન નો શું એંગલ ઓફ સન રેઝ શું આનો મતલબ શું સન કઈ છે ઉપર જાય ઉપર છે કે નીચે છે સમજો કે આવી રીતે હશે તારો શેડો નાનો થશે ઉપર જશે તારો શેડો નાનો થઈ જશે બરાબર મિત્રો તો શાના ઉપર ડિપેન્ડ કરે એંગલ ઓફ સન રેઝ ઓકે સેકન્ડ જો ટ્રી નાનું હશે મિત્રો સમજો કે ટ્રી આપણું આટલું જ છે તો શેડો એકદમ નાનો થઈ જશે ટ્રી મોટું હોય તો શેડો એકદમ મોટો થશે બરાબર મિત્રો તો શું થયું સેકન્ડ હાઈટ ઓફ ટ્રી બરાબર મિત્રો તો શું ખબર પડી એમાંથી કે શેડો શાના ઉપર ડિપેન્ડ છે પડછાયો છે આ ઝાડનો જે પડછાયો છે શાના ઉપર ડિપેન્ડ કરે છે તો એંગલ ઓફ સન રેઝ કેટલા એંગલ ઉપર સનની રેઝ એના ઉપર લાગે છે સેકન્ડ હાઈટ ઓફ ટ્રી
હવે મિત્રો તો શું થયું, આ જે શેડો થયું, શેડો પર જે લેન્થ ઓફ શેડો છે કયા ફંક્શન પર ડિપેન્ડ કરે છે, તો આવી રીતે બે ફંક્શન ઉપર. હવે મિત્રો તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે ફંક્શન નું કે તમારી પાસે ટ્રી છે, સન છે, પણ પડછાયો ની જે પડછાયાની લેન્થ છે ઓછી થશે વધતી થશે, તો કયા બે ફંક્શન પર ડિપેન્ડ કરે, તો આ બે ફંક્શન પર ડિપેન્ડ કરે છે. આ એક્ઝામ્પલ થી આપણે ફંક્શન વિશે સમજે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ માં સમજીએ મિત્રો. જો મિત્રો આ જે છે આપણું ઇનપુટ છે, બરાબર મિત્રો, અને પેલી બાજુ જે છે એ આઉટપુટ છે. ઇનપુટ માં શું છે, ઇનપુટ માં આપણી પાસે એપલ છે, બરાબર મિત્રો. એપલ ને આપણે મિક્સરમાં ક્રશ કર્યું તો શું મળ્યું, આપણને જ્યુસ મળ્યું. તો શું ઇનપુટ શું આપ્યું આપણે, અહીંયા એપલ આપ્યું. મિક્સર શું છે, તો ફંક્શન છે. ફંક્શન ની ડેફિનેશન યાદ કરો. It is a relation between two terms which is called variable. ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું જે રિલેશન છે એને કહેવાય ફંક્શન. બરાબર મિત્રો. તો આપણે શું કર્યું, આ કેસમાં મિક્સર શું થશે, મિક્સર એ જે મશીન છે એ આપણું ફંક્શન કરે છે કે આઉટપુટમાંથી ફળમાંથી એનો રસ, ફળમાંથી જે એનો રસ કાઢ્યો એ શું છે મિક્સરે કર્યું. મિક્સર શું બનશે, એનું ફંક્શન બનશે. બરાબર મિત્રો. તો આઉટપુટ ઇનપુટમાંથી આઉટપુટ કાઢવા માટેનું જે મશીન જે મિક્સર કામ કરે છે ફંક્શન તરીકે કામ કરે છે. વોટરમેલન છે, તરબૂચ છે, તરબૂચ આપણે આની અંદર ક્રશ કરીશું તો શું મળશે, એનો રસ મળશે. તો શું થયું, આઉટપુટ શું, ઇનપુટ શું હતું, તો આપણું વોટરમેલન હતું, આઉટપુટ શું મળ્યું, એનો જ્યુસ મળ્યું. કોને કામ કર્યું, મિક્સર. તો મિક્સર શું છે, મિક્સર એ મશીન છે જે આઉટપુટમાંથી આપણને ઇનપુટ આપે છે. તો આ બંને વચ્ચેનો રિલેશન, આ બંને જે મળ્યા એ કોને લીધે મળે, મશીન માટે. તો મશીન શું થયું, ફંક્શન થયું. બરાબર મિત્રો. એના પછી જોઈએ પીસ ઓફ વુડ. લાકડાના નાના નાના ટુકડા તમે નાખશો શાની અંદર, આની અંદર, તો શું તમને મળશે ને, નહીં મળે, મિક્સર પગલી જશે. તો ફંક્શન શું કહેવાય, એ રિલેશન છે આ બંનેનું. જ્યારે પીસ ઓફ વુડ થી કોઈ આઉટપુટ જ ના મળી શકતું હોય તો રિલેશન બનવાનું નથી મિત્રો. તો આ સિમ્પલ વસ્તુ હતી આની ફંક્શન વિશે. હવે આ જે વસ્તુ સિમ્પલી આપણે સમજ્યા એ વસ્તુ મેથેમેટિક્સમાં કેવી રીતે સમજીએ હોય છે એ સમજીએ મિત્રો. તો સમજો ઇનપુટ શું છે, આ બાજુને આપણે ઇનપુટ ગણીએ મિત્રો અને પેલી બાજુને આપણે આઉટપુટ ગણીએ. બરાબર મિત્રો. તો આ શું થયું, સમજો કે આ x છે અને આ y છે, આ બંનેનું રિલેશન તો ફંક્શન. બરાબર મિત્રો. આ x અને y, x શું છે તો ઇનપુટ છે, y શું છે તો આઉટપુટ છે, અને મિક્સર શું છે તો ફંક્શન છે. તો આ આપણે આ એક્ઝામ્પલ આ મેથેમેટિક્સ જોડે કમ્પેર કરીને જોયું. બરાબર મિત્રો. હવે ટર્મિનોલોજીમાં પહેલું વર્ડ આવે છે, તમે ફંક્શનનું ટર્મિનોલોજી જોશો તો પહેલું વર્ડ આવશે આપણું ડોમેન. બરાબર મિત્રો. ડોમેન શું છે, હવે x આ વેલ્યુ છે, x ની જોડે કોઈ વેલ્યુ આવશે આની અંદર, કેમ કે આ સેટ x છે એનું એલિમેન્ટ, સમજો કે એનું એલિમેન્ટ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી છે. તો આ જે 1 ટુ ઇન્ફિનિટી છે એ શું થશે, એને કહેવાય છે ડોમેન. બરાબર મિત્રો. સેમ સામેની બાજુ સમજો કે આમાં પણ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી છે, તો આને શું કહેવાશે, આને કહેવાશે કોડોમેન. બરાબર મિત્રો. એના પછી બીજો એક ટર્મ આવે છે પ્રી ઇમેજ. આ બાજુની જે ઇમેજ છે x ને એને કહેવાય પ્રી ઇમેજ, અને પેલી આ સાઈડની જે ઇમેજ છે એને કહેવાય ઇમેજ. આ ચાર ટર્મ તો ખબર પડી કે મિત્રો ડોમેન શું કહેવાશે, કે આનું જે આ બાજુનું જે સર્કલમાં જે પણ વેલ્યુ છે એ ડોમેન કહેવાશે, પેલી બાજુના સર્કલમાં જે વેલ્યુ છે એ કોડોમેન કહેવાશે. આ બાજુની જે
ઇમેજ છે ને પ્રી ઇમેજ કહેવાય ને ઇમેજ કહેવાય. આ ચાર ટર્મ આપણે ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ ટર્મ તો રેન્જ. નેક્સ્ટ આવશે ટર્મિનોલોજી તો રેન્જ. રેન્જ શું છે? જો મિત્રો આ ડોમેન છે, આ કોડોમેન છે, આ વચ્ચેનું શું છે? વચ્ચે જે રિલેશન ક્રિએટ કરે છે ફંક્શન છે. સમજો કે ફંક્શન શું છે? ફંક્શન x x છે. બરાબર મિત્રો? ચાલો તમે સમજો કે x2 છે. ચલો ફંક્શન x x2. તમે જોશો જ્યારે ફંક્શન x ની વેલ્યુ 1 મૂકીએ તો આવશે 1 આવશે. તો કનેક્શન ક્યાંથી ક્યાં થઈ ગયું? 1 થી 1 થઈ ગયું. જ્યારે x ની વેલ્યુ 2 મૂકીએ તો 4 આવશે. તો 2 to 4 થઈ ગયું. બરાબર મિત્રો? જ્યારે x ની વેલ્યુ 3 મૂકીશું તો 9 આવશે. તો આ જે વેલ્યુ આવી કઈ રેન્જમાં તમારી પાસે વેલ્યુ કેટલી છે ટોટલ? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર મિત્રો? પણ આપણી અંદર આ જે તીર થયું, આ કનેક્શન થયું વચ્ચે કોના વચ્ચે થયું? તો 1 થી 1 નું થયું, 4 નું થયું અને 9 નું થયું. તો શું થયું મિત્રો? આની અંદર 1 આવશે, 4 આવશે અને 9 આવશે. બરાબર મિત્રો? કેટલી વેલ્યુ હોય? 3 વેલ્યુ હોય. તો એ શું બનશે? એ રેન્જ બનશે. 1 4 9. બરાબર મિત્રો? તો આ શું બન્યું? રેન્જ બન્યું 1 4 9. રેન્જ શું છે? કે જે ઇનપુટ આપણે આપીએ ફંક્શન થ્રુ જે આઉટપુટ મળે આપણને એને કહેવાય રેન્જ. બરાબર મિત્રો? આ એના એલિમેન્ટ છે. પણ જ્યારે આપણે ઇનપુટ 1 આપ્યું ત્યારે આપણને આઉટપુટ 1 મળ્યું. જ્યારે ઇનપુટ 2 આપ્યું તો આઉટપુટ 4 મળ્યું. જ્યારે ઇનપુટ 3 આપ્યું તો 9 મળ્યું. બરાબર મિત્રો? તો આ હતું આઉટપુટ. આના સિવાયના જે એલિમેન્ટ છે એ આના ઇનપુટ થી નથી આવતા. બરાબર મિત્રો? જો આવું હોત કે 1 ની જગ્યાએ √1 હોત તો 1 આવત. 2 ની જગ્યાએ √2 હોત તો 2 નું 2 મળે. √3 હોત તો 3 નું 3 મળે. બરાબર મિત્રો? તો આવી રીતે એનું કનેક્શન થઈ જાય. પણ અત્યારે એનું કનેક્શન નથી થતું. તો જે એલિમેન્ટ્સ બાકી રહી જાય છે એ રેન્જમાં નહીં આવે. રેન્જ શું છે? કે તમે જે ઇનપુટ આપ્યું એની સામે જે આઉટપુટ મળશે એ રેન્જ ગણાશે. તો આ આપણી રેન્જમાં આવી ગયું. આ થયા 5 ટર્મિનોલોજી. છેલ્લું ટર્મિનોલોજી નામ છે કરેસ્પોન્ડન્સ. કરેસ્પોન્ડન્સ આ બંને વચ્ચે ડોમેન અને કોડોમેન વચ્ચે જે ફંક્શન આવે, સમજો કે ફંક્શન શું છે આપણું fx x2, તો એને શું કહેવાશે? કરેસ્પોન્ડન્સ. તો આની અંદર કરેસ્પોન્ડન્સ શું બની ગયું આપણું? fx x2. બરાબર મિત્રો? તો આની ટર્મિનોલોજી હતી ફંક્શનની ડોમેન, કોડોમેન, પ્રી ઇમેજ, ઇમેજ, રેન્જ અને કરેસ્પોન્ડન્સ. બરાબર મિત્રો? આની અંદર 2 થી 3 વસ્તુ છે. ફંક્શન ડિફાઇન ક્યારે થાય? કોઈ પણ ફંક્શન ક્યારે ડિફાઇન થાય? તો એની 3 કન્ડિશન છે. આપણે અહીં લખીએ ઉપર. પહેલી કન્ડિશન શું છે? કે સેટ A માં કોઈ પણ એક એલિમેન્ટ હોવો જોઈએ. એલિમેન્ટ મિનિમમ એલિમેન્ટ 1 એક તો હોવો જોઈએ. સેટ B માં એલિમેન્ટ 1 હોવો જોઈએ, મિનિમમ 1. અને ત્રીજી કન્ડિશન શું છે? કે સેટ A and સેટ B માં રિલેશન હોવું જોઈએ. તો આ 3 કન્ડિશન છે ડિફાઇન કરવા માટેની ફંક્શનની. બરાબર મિત્રો? તો આપણે આ લેક્ચરમાં આપણે જોયું ડેફિનેશન ઓફ ફંક્શન, ટર્મિનોલોજી ઓફ ફંક્શન. બરાબર મિત્રો? નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ ટાઇપ્સ ઓફ ફંક્શન. બરાબર મિત્રો? ત્યાં સુધી તમે આ અમારો વિડિયો જોતા રહો. તમને કોઈ કન્ફ્યુઝન હોય તમે અમને કોમેન્ટ કરી શકો છો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ સુધી આ વિડિયોને પહોંચાડો અને જો તમે પહેલી વખત ચેનલ પર આવ્યા હો મિત્રો તો આને સબસ્ક્રાઇબ કરો અને અમને પ્રોત્સાહન આપો. ચાલો મિત્રો, થેન્ક યુ.